કે દાદાને હવે કઈ ખાવું હોય તો ખવડાવીને મોકલી દઉં એમ. હું ખવડાવું? તમે કીધું સફરજન કેળા બધું એ અમારે સુવિધા છે ફૂલ. એમ? ઘરનો બગીચો બીજું કાંઈ નથી? છે ને હું દ્રાક્ષ. એમ? તમને શું ફાય છે? અનાનસ છે ખાવું આમ? હવે કઈ બાકી હોય તો કહી દે. અનાના બહુ મજા આવ્યો. હારું તડકાનું. કાંઈ વાંધો નહીં બાપુ. બાપુ અનાના ખવડાવવું દે ને અનાના. અરે એક નંબર અનાના આવે આ તડકાનું હારું. હા છે મનામ તમારે ખાવું? નહીં 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 સફરજનમાં સમજાવી દો બસ. બાપુ હવે કઈ કામ છે નકર દાદાને જવા દો. હરે પ્રધાનજી, હા ભૂદેવને કહો કે મુહૂર્ત જોતા જાય, કંકોત્રા લખતા જાય, હાને સાથે સાથે ગણેશ પણ બેસાડતા જાય. કઈ વાંધો નહીં. બાપુ અહીંયા હોજો સડી ગયો પણ એમ કહું ખાલી આમ જોયું હતી. ના ના વાંધો નહીં. દાદા લગ્નના મુહૂર્ત જોવાના છે, કંકોત્રા લખવાના, ગણપતિ સ્થાપના, 3 કામ કર્યા પછી તમે છૂટા થાઓ. એ તમારા ભૂદેવને કહેજો. ક્યાં સુધી તમે નવીરા નહીં થાવ હું એમ કહું. કેમ? 3 કામ તો કરવા પડે. અમારે કોઈ ભૂદેવ ન થાય. અહીંયા હું ટકે? ટકે ક્યાંથી? કોરોનામાં ઘાયે સડી ગયા. તો તમે બધા ક્યાં હતા? અમે બધા ઘરમાં હતા. બહાર નીકળે બીજો તમાકુ લાવો, માવો લાવો, બધું એમનું આવતું હતું ત્યાં ડાયરેક્ટ. બહારું નહીં થવાનું. એમ? નકર શું થતું? લોકડાઉન હતું ને તો ભરના દીકરાએ ઓરિજિનલ તમાકુનો જ માવો ખાધો. હા એ તો તમે તો સવો જ ને. હા એમ. અમારે રાજ હારું ને. હમ. લખી નાખો દાદા 3 કામ ખાલી પછી તમે છૂટા. એમ? હા કાંઈ વાંધો નહીં. પછી આપણે અનાના ખાઈએ. પેલા બોલતા હીક પછી ક્યાંક ખાઈ. એ અનાના જ હોય, એને અનાના જ કહેવાય. એમ? તમારે ખાવું અનાના? હા તું અહીંયા ક્યાં જાવડે 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 કરે હે? ઈ તારો નથી ખાવું. બાપ. ઓય ઈ તારો બાપ છે એવી. કે અનાના અનાના. આજ પેલા રે પનારી ઓર દેવ હે
એ લખવી લાખવી કઈ ધોળકારી રૂના ધામ ગણપતિ દાદાને નોતારવા. એ કંકુ ચાંદીને લખવી કંકોતારે. એ લખવી લાખવી કઈ પાટેલ કેરા ધામ હોડિયાર માવડી નો પઢિયાર ઘેરે પ્રતાપ રાયના લગ્ન વરધુમાં વેલેરા આવજો. એ આવજો આવજો પૂનમ નહીં સોમવાર લાગનમાં વેલેરા આવજો. એ પરધમ શ્રી ગણેશને એ ગણેશ સુધાર્યાની મોટી એ ફંદાલા. એ ગણેશજી વરદાન દેજો મારા ગણેશ એ સુધાર્યા પરધમ શ્રી ગણેશ સારો હે મારા ગણેશ એ સુધાર્યા મારા ગણેશ એ સુધાર્યા મારા ગણેશ એ સુધાર્યા. વાહ દાદા વાહ, હું તમારું ગળું ભેરવો અવાજ હે. રેવા દે. વાહ વાહ, હું ભેરવો અવાજ બાપુ. તું રેવા દે. ઓલાનો ફોન મારામાં આવશે. તે સડાયો. હું બધું પતી ગયું. વાહ, બધું પતી ગયું. બધુંય મારું પતી ગયું. તમારું પતી ગયું. મારું પતી ગયું. ના ના દાદા, હજી તમે તો હાલો એમ છો 3-4 વર્ષ હજી હવે નથી રહેવું. પછી જુનાગઢ. હા એ તો પછી છે. હા, ત્યાં જ જવાનું છે. પતાવી નાખ્યું બધું કામ. હા ત્યાં જ જવાનું છે આપણે. તારે ભેગું જવાનું છે. એટલે તમારે પેલા હું આવી તમ તારે એમાં હું હા તો કાંઈ વાંધો નહીં. ઘેરે વાત કરી દેજે. જા બાપુને પેલા વાત મેં કર. ઘેરે કહીને જ આવ્યો. નહીં. આ તો એવરેજ આપે ક્યાં સુધી હાલવું છે એમ. હા કાંઈ વાંધો નહીં. બાપુને વાત કરો, બધું પતી ગયું છે. એમ. હા પણ એ અહીંયા લગ્નના મુહૂર્ત આવી ગયા. હે? હા સોમ કહેતા સગુણા બાપુ નમ કહેતા પડતા પડે પેલા બાપુને વાત કરો. સીધે સીધો અહીંયા મુહૂર્ત લઈને જાય તને મારી મારી સુરત જેવો કરી દે. જા સુરત થી તો અહીંયા આવ્યો. બાપુ અરે કહો પ્રધાનજી. દાદાએ મુહૂર્ત 1 નંબર લઈ આવી દીધા. પૂનમ કહેતા પ્રતાપરાય સોમ અને સોમવાર કહેતા બેની સગુણા. અને દાદા હવે ઘેરે જવાની રજા માંગે. તમે કહેતા હોય તો જવા દો. અરે ઘણી ખુશીની વાત કહી પ્રધાનજી. એ જ વાત છે. ભૂદેવને કહો કે રાજી ખુશીથી જઈ શકે છે, પણ જતા જતા કાંડ ખોલીને સાંભળી લે. હું
કે પણ જ્યારે કુટુંબ મોટું છે તો જાન જાડેરી આવશે ઉતારાની તૈયારી કરે. કાંઈ વાંધો નહીં, કહી દઉં એમાં હું. ને તમે ઓલું ગણપત બાપાને શ્રીફળ મૂકી દેજો, પ્રતાપ બાપુ. દાદા પટિયાર કુર બહુ મોટું છે તો ઉતારાની તૈયારી રાખજો ને મારો ઉતારો નોખો રાખજો. નીકળ. હો હા હા નીકળે. ને તમે ઓલું ડાયરાના પ્રોગ્રામ કરો નહીં નથી કરતા? મફત નથી કરવો તારો. જા મારો કરજો નહીં. એ તું વયો જાતે હું કરી નાખે. જા મારા ઘર ઘણામાં રાખવો હતો મારે પ્રોગ્રામ. ઘર ઘણામાં નો પ્રોગ્રામ નીકળે. મારે રાખવો પણ. આજ હરખે ઉમંગઈ ગોર દેવ હાલિયા રે જાવું મારે પોકરણ ગાંઠની મુજા ઉમંગઈ ગોર દેવ હાલિયા રે જાવા પોકરણ ગાંઠની મુજા ઉમંગી ગોર દેવ હાલિયા રે. અરે મહારાજ દેશ ફેરો પ્રદેશ ફેરો જ્યારે જોડો હારું હોય કોઈ રાજપૂત ગમે માટે મહારાજ પિંગલગઢ જેવી નગરી રાજા પટિયાર રાજ કરે એમના પુત્ર પ્રતાપ સાથે બેનમાના શ્રીફળ હું સ્વીકાર કરીને આવ્યો છું મહારાજ. આગળ વાત કરો બધું. હા મહારાજ સાથોસાથ લગ્નના મુહૂર્ત પણ લેતો આવ્યો. સોમ કહેતા સુગુણબા પૂનમ કહેતા પ્રતાપ રહેતો પણ બેનબાના મંડવડા પણ રોપી દઈએ મહારાજ. બોલે બોલે. એ લગનનો મંડપનો એ રોપોને રાધિયા વિરઢિયાળે સરખી પાવે લાડકી ના માનવડા રે એ લગનનો માંડવડો એ રોપ્યો ને રાતવાલા રૂપાવે